ગાઈઝ આજે જન્માષ્ટમીના મેળાનો ચોથો દિવસ છે, તેમના દ્રશ્ય તમને બતાવું છું કે જુઓ આ બધા આવ્યા છે આજે મેળામાં. તો બોટ ને ચકડોળ ને ચાલુ છે અત્યારે ને વરસાદી માહોલ છે તો છોકરાઓ મોજ માણે અત્યારે. કાલે વરસાદ હતો એટલે ના માણી શક્યા મોજ, અને આજે જુઓ તમે ઘોડા અને બતક ને એવું બધું છે છોકરાઓને બેસવા માટેના. તો ગાઈઝ આજે તમને ચોથા દિવસના દ્રશ્ય બતાવું છું, અને જો તમે આવા જે ચોથો દિવસ છે જન્માષ્ટમી લોકમેળાનો, અને આ બધા મોજ માણે છે. હરમનભાઈ શું કહેવાનું તમારું? બરાબર. અને એકદમ જોરશોરથી આજે બધા ઉમંગમાં છે, કેમ કે અત્યારે વરસાદ જેવું નથી, એટલે કાલ વરસાદ હતો એટલે મોજ નતા માણી શક્યા, અને આજે એકદમ જોરશોરથી મોજ માણીએ છીએ. અને આગળના દ્રશ્ય તમને બતાવું છું કે જો પાછળની સાઈડથી બોટ ને રાઈડ ને એવું બધું ચાલુ છે. તો દોસ્તો આ મેળાની મોજ માણીએ છીએ આજે, અને કાલે વરસાદ અતિ ભારે એકદમ આવેલો હતો, અને આજે પણ વાદળ એવા દેખાય છે કે વરસાદ આવે એવી શક્યતા છે. તો આગળ જાય છે, જો એક બોટ છે તમને બતાવું છું, અને ચાલુ છે અત્યારે, અને વરસાદ પણ આવે એવી શક્યતા છે. એટલે આજે ચોથા દિવસના દ્રશ્યો તમારી યારે શેર કરી રહ્યો છું કે આ બ્રેક ડાન્સ, નાની હોળી, એ જોતાં આપણે પણ આપણું નાનપણ યાદ આવી જાય છે કે જ્યારે મમ્મી પપ્પા હારે આવતા અને બેસતા ત્યારે ખરેખર એમ જોવા જઈએ તો આપણું નાનપણ મેળો યાદ અપાવે છે. અને આ ચકડોળ છે તેમાં પણ બેસેલા છે આપણે, અને આ નાની હોળી છે એમાં પણ બેસેલા છે. આ મોટા ચકડોળમાં ક્યારેય આપણે બેઠા નથી હોળીમાં બેઠા, કેમ કે આપને હજી સુધીમાં એનો કોઈ અનુભવ નથી. અને આ ચકડોળમાં બેઠો છે હું, એટલે આ ચકડોળ હું તમને બતાવું છું કે તમે પણ બેઠા હશે તો તમને પણ તમારું નાનપણ યાદ આવશે કે જ્યારે 1 રૂપિયો ટિકિટ હતી. આ ટ્રેનમાં પણ 1 રૂપિયો ટિકિટ હતી, અને આ બાઇક છે તેમાં 5 રૂપિયા હતા ને ત્યાં સુધી મને સાંભળે છે. એટલે 1 રૂપિયો ને 2 રૂપિયાની ટિકિટ હતી, અને બેસતા અમે નાના હતા ત્યારે. અને આ સાઈડથી જો તમે અત્યારે આ મોટી મોટી બોટો બધી હોળીને કહેવા જઈએ તો આવી ગયું છે, ને તે જમાનામાં એટલી મોટી હોળી ના આવતી, વધુમાં વધુ ચકડોળ મોટા આવતા, અને હાકરથી બાંધેલા હિસકા હતા. જો તમને પણ યાદ હશે તો એ હતા, અને એમાં બેસતા. અને એક હરિયો મોટો હોય, એમાં ઘોડો ને હાથી ને એવું હોય, અને એ ફરતું હોય ત્યારે એમાં પણ મોજ માણી હતી. અહીંથી આજે ઓડિયન્સ ઓછું દેખાય છે ત્યારે આવા બ્રેક ડાન્સ ને એવું કંઈ આવતું નહીં. એટલે આ બધી નવી નવી વેરાયટીઓ આવતી જાય છે. અને વરસાદ જામ્યો ભાઈ, વરસાદ ચાલુ થયો છે. જો આ બધા તેમનો માલસામાન ઢાંકવા માંડ્યા છે, હંકેલે છે કે હાંચવે છે કે તેથી તેમના માલસામાનને નુકસાની ન થાય અને આગળ જતાં તે ખરાબ ન થાય. એટલે અત્યારે જો આ સાઈડથી તમને બતાવું તો રમકડા છે, આમાં નાના નાના વેપારીઓ છે તે તેમના માલની સેફટી કરી રહ્યા છે. અને વરસાદ જામ્યો છે અત્યારે. આ બેન છે, આ બાજુ આ ભાઈ છે, તે પણ ઢાંકી રહ્યા છે તેમના માલને. અને આ સાઈડથી તમને દ્રશ્ય બતાવું છું આગળના કે બ્રેક ડાન્સ છે ત્યાં જાય છે, અને બતાવું તો જો આ બ્રેક ડાન્સમાં અત્યારે કઈ રીતના મોજ માણે છે આજ બધા. જો આમાં ગૌરવ ને ગ્રાવેશ ને કૃષાલ ને કુશ ને બધા બેઠા છે આમાં, અને મોજ માણે છે. તો એકદમ તો તમને બતાવું. અને આ બધા જો અહીંયા તો નાના નાના બાળકો મળ્યા છે, અને મને કે તમારા વિડીયો અમે જોઈએ છે, અને કુસડી ગામથી આવે છે આ લોકો.
અને મળ્યા અને મને કે અમે તમારા વિડીયો જોતા હોય છે અને મજા આવે છે. બહુ મજા આવી. કેવી મજા આવી? હા. અને આગળના દ્રશ્ય શેર કરું છું તમને. જો અત્યારે આ પટાંગણ આખું ખાલી છે કેમ કે વરસાદ ચાલુ છે. ઝરમર વરસાદ વરસે છે અત્યારે. થોડી વાર વરસાદ વધારે હતો અને આ પટાંગણ ખાલી થઈ ગયું અત્યારે વરસાદ આવ્યો એટલે. અને અમુક માણસો બેઠા છે અહીંયા, મોજ માણે છે મેળાની. અને આગળ જઈએ તો જોવા જઈએ તો ઓડિયન્સ ખાલી થવા માંડ્યું છે કેમ કે વરસાદ ચાલુ છે એટલે બધા જ્યાં જ્યાં મંડપ મેળાના હોય ત્યાં બેસી જાય છે. અને આ સાઈડથી કોઈ ફરક નથી દેખાતો મને. અને વરસાદ ધીમો પડવા માંડ્યો છે તો જુઓ તમે એકદમ મોજ માણે છે. અને અમે પણ અત્યારે પલળ્યા છે અને નીકળીએ છીએ અહીંથી આગળ. ને તમને બતાવતો જાઉં છું. જો આ બધું એકદમ કાળું ડુબાંગ વાદળ છે એટલે હજી પણ આવશે એવી શક્યતા દેખાય છે. અને તો આ કાળા ડુબાંગ વાદળ છે તે વર્ષે એવી શક્યતા દેખાય છે. આ સ્ટેજ છે કે અહીંથી બધા પ્રોગ્રામો આપણે નિહાળતા હોય છે જ્યાં સામેથી. અને આ પટાંગણમાં પ્રોગ્રામ થતા હોય, અહીં ઓડિયન્સ બેઠું હોય છે અને સામેની સાઈડથી બધી બાજુથી ઓડિયન્સ ઊભીને નિહાળતું હોય છે. એટલે આ ફૂલ પોજ બતાવું છું તમને કે અહીંયા બધા કાર્યક્રમ અહીંયાથી ચાલુ હોય છે. અને ખરી રીતે આ વખતે જેમ કહેવા જઈએ તો સર્વે બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ ફ્લાવર છે કે એકદમ મસ્ત, જુઓ તમે એકદમ મસ્ત ફ્લાવર છે કે ઘરની સજાવટ માટે આપણે લેવા હોય તો ને સારા પણ લાગે છે. કુંજા અને એવા ફૂલના ફ્લાવર જુઓ તમે એકદમ મસ્ત લાગે છે. અને ખરી રીતે આ વખતે ધન્યવાદ સર્વે પોલીસ સ્ટાફનો, સર્વે કર્મચારીઓનો, સર્વે વડીલોનો અને ગવર્મેન્ટનો અને સર્વે નગરપાલિકાનો કે સારું એવું આયોજન કર્યું છે. અને ખરી રીતે ખૂબ ખૂબ ધન્યવાદ પોરબંદર પોલીસનો કે તે આપણને તેના ફેમિલી આલે જઈ નથી શકતા અને 5-5 દિવસ આપણી સેફટી માટે થઈને ઊભે છે. તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તો આગળના દ્રશ્ય તમારા શેર કરું છું. અને દોસ્તો આ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ આવે એવું. તો પાછળના દ્રશ્ય તમને બતાવું છું કે જે વરસાદી માહોલ છે અત્યારે કાલ પણ મેળાની મોજ બગાડી હતી અને આજ પણ એવું વરસાદી વાતાવરણ થયેલું છે. અને એકદમ પાછળની સાઈડથી જોઈએ છે તો વરસાદ આવે એવી શક્યતા પણ દેખાય છે. અને મોજ માણતા માણસોને પરેશાની થાય છે. પાછળની સાઈડથી એકદમ વરસાદી માહોલ જામ્યો છે એવું લાગે છે. તો તમને આ સાઈડથી દ્રશ્ય બતાવું છું. તો લોકો મેળો માણવા આવે છે પણ આજે પણ કાલે પણ વરસાદ હતો અને આજે પણ વરસાદી માહોલ જામ્યો છે એવું લાગે છે. એટલે આજે પણ ઓડિયન્સ ઓછું જ છે કેમ કે વરસાદને હિસાબે માણસને પરેશાની થાય છે. અને એકદમ વરસાદ આવે છે ત્યારે આજે સવારે વહેલી સવારે પણ વરસાદ હતો, બપોરના પણ હતો અને અત્યારે પણ વરસાદી માહોલ એકદમ મંડરાઈ રહ્યો છે. પોરબંદરના મેળામાં ચોથા દિવસના દ્રશ્ય છે આ તમને બતાવું છું કે અત્યારે એકદમ વાતાવરણ વરસાદી થયું છે. અને આ વરસાદી વાતાવરણમાં ઓડિયન્સ ઉપર પ્રભાવ પડેલો છે. તો ગાઈઝ આ બધા એકથી એક વેરાયટી બધી નવી નવી બનાવેલી છે અને હાથ બનાવટી હોય એવું પણ દેખાય છે. અને અતિભારી એકદમ મોહી જાય તેવા દ્રશ્ય છે. અને લેડીઝ સામાન છે આ સાઈડને બધા તમને બતાવું છું કે ફૂલ અત્યારે મેળાની અંદર. તો આ બધા ઘરની શોભા વધારવા માટેનો સામાન છે આ સાઈડ કે એકદમ જ્યારે તહેવાર હોય છે ત્યારે અથવા ઘરની શોભા વધારવા માટે પણ આ લોકો આપણે યુઝ કરતા જ રહેતા હોય છે. તો એ દ્રશ્ય તમને બતાવું છું.
તો ગાઈઝ અત્યારે આ સાઈડ કોસ્મેટિકનો સામાન છે અહીંયા બધો. દાંતના સફાઈ માટેના અને બધા અહીંયા, અને વેફર વગેરે અને હાથ બનાવટી છે આ બધી વસ્તુ અહીંયા. કે જુઓ તમે એકદમ મસ્ત એકદમ વેરાયટીઓ છે. તો ગાઈઝ આ ચોપાટીના દ્રશ્ય છે કે અહીંયા પણ ઓડિયન્સમાં અત્યારે ઘટાડો છે અને ચોથા દિવસના દ્રશ્ય છે આ પોરબંદર લોકમેળાના. અત્યારે જે આ દ્રશ્ય તમને પોરબંદરના ચોપાટીના બતાવું છું કે કેટલો કરેટ છે દરિયાની અંદર અને કેવડા મોજા ઉછળે છે જુઓ તમે. અને તો પણ અત્યારે લોકો આ વરસાદી માહોલ જામ્યો છે અને બાજુમાં જાય છે. આ એકદમ અતિ ભારે મોજા ઉછળે છે અને દરિયો તોફાની છે અત્યારે. જુઓ આ બાજુમાંથી દ્રશ્ય તમને અહીંના બતાવું છું કે તો પણ લોકો સમજતા નથી. તો ગાઈઝ અત્યારે વરસાદ જામ્યો છે અને આ લોકો બધા અત્યારે જોવો એકાબીજા બધા આ રીતના ફૂલ વરસાદી માહોલ છે અત્યારે, અને વરસાદ છે અને આ બધી મેળાની મોજ ભાંગી છે વરસાદે. તો અને અમે ખુદ પણ અત્યારે ભીંજાતા જઈએ છીએ અને એકદમ વરસાદી માહોલ જામ્યો છે. તો ઓડિયન્સ બતાવું છું તમને, જુઓ તમે કે અત્યારે બધા જ્યાં સતરીઓને છે ત્યાં બેસીને એકદમ સેફ થયા છે અને આ રીતે બધા ઊભી ગયા છે. હાય બરાબર. તો ચાલો આગળના દ્રશ્ય તમારા શેર કરું છું કે અત્યારે અંદરની પોઝિશન કેવી છે. તો ગાઈઝ અત્યારે વરસાદ જામ્યો છે અને બધા મેળાની મોજ બગડી છે. તો તમને આ દ્રશ્ય બતાવું છું, પોરબંદરના ચોથા દિવસના મેળાના છે અને જુઓ અત્યારે ટોટલી ઓડિયન્સ અત્યારે ભીંજાયેલું જ દેખાય છે અને પરત આપણા જેમ કે તેના ઘર તરફ ફરી વળ્યા છે કે અત્યારે ઓડિયન્સ ખાલી થવા આવ્યું છે અને એકદમ વરસાદી માહોલ જામ્યો છે અને પોતપોતાના ઘર તરફ ફરી વળ્યા છે. અને અહીંયાના દ્રશ્ય બતાવું છું કે જુઓ તમે અત્યારે અંદર પણ એટલું જ ઓડિયન્સ સમાયેલું છે. તો વરસાદ આવ્યો હતો એટલે બધા ઓડિયન્સ જો આ મેળાને હતું એ આખું અહીંયા અંદર સમાયેલું હતું, અત્યારે પરત નીકળી રહ્યું છે અને હવે મેળા તરફ જઈ રહ્યું છે આગળ, કેમ કે હવે વરસાદ ધીમો પડ્યો છે એટલે. જુઓ તમે એકદમ ઓડિયન્સ મેળાની અંદર પાછું ફરી વળ્યું છે. વરસાદે મોજ બગાડી છે મેળાની અને બધી બાજુ પાણી જ પાણી કર્યા છે. જુઓ તમે એકદમ આ ચોથા દિવસના દ્રશ્ય છે અને અત્યારે ઓડિયન્સ બધું પલળી ગયું છે અને પાણી જ દેખાય છે ચારે બાજુ. તમને મેળામાં ઓડિયન્સ દેખાતું જ નથી અને એકદમ જુઓ તમે આમાં કચકાણ કદીકવાળા જેવું પાણી જ દેખાય છે બધી બાજુ. આ હાલત છે ચોથા દિવસની અને હજી વરસાદ અંધારેલો છે આ સાઈડ. ઓકે હા ભાઈ.